મિત્રો મધ્ય મધ્ય છે તો સૌ લોકોનું સ્વાગત છે આપણે નવા બ્લોકની અંદર। તો આપણે ટ્રેક્ટર લઈને જવાનું બાયલા પડે મરથી લીટા નાખો તો આપણે પેલો પ્રથમ 55 ટ્રેક્ટર લઈને જઈશું અને આ બાજુનું પીડ્યું 75 હોય, ઓલી બાજુ પીડ્યું 36 તરીકે અને 55નું ટ્રેક્ટર લઈ અને આપણે હરના લીટા નાખી અને પાણી ચાલુ કરવાનું છે। તો આપણું 55 કાકા તો થઈ ગયો ગાડી ભાઈ પાછળ પાણો આવ્યો રસો નો સટકે ને લાગી જાય છે આપણી દેશી બ્રિજ છે આવું પાકો બાપ કો ભેજ આવી ગયા આપણા ખેતરે ઘર જોડાઈને બધું કમ્પ્લીટ કરીને અને હવે આપણે ખેતરે મોટા લીટા નાખવાના, મોટા લીટા નાખીને હમું કરીને પાણી વાળી એવું કાલ કરી નાખવાનું હોય અને ખેતરમાં વાડી બનાવવાની છે એટલે થોડોક સમય લાંબો લાગશે। જો આપણે આ ખેતરમાં મોટા લીટા નાખવાના છે। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। આપણે આવી ગયા આપણા ખેતરે કમ્પ્લીટ કરીને બધું હરના લીટા નાખીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે તણી લઈને ઉપડ્યું હું ઓલું વાંચ્યું ને એવું કાઢતું પછી અહીં બારું કાઢી અને વાંચ્યું મારી અને લેનું મનું ફિટ કરવા એટલે અહીં જે દી આથમતા લેનું કમ્પ્લીટ ફિટ કરી નાખું ને સવારમાં વહેલું કડકડતી ઠંડીમાં પાણી કોરવાણમાં વરી જાય અને કોરવણમાં પાણી વારવાનું હોય એટલે બહુ ટાઈટ ન નડે પણ કંઈક ઘઉંમાં જીરામાં પાણી વારવાનું હોય ને તો જબરી ઠંડી લાગે અને આમાં કોરવણમાં વારવાનું હોય ને એટલે પછી જવા દેવાનું હોય તાપ કરી અને ઘડીક બેવાનું હોય તો 8-9 વાગી જાય ને પછી ઉપાધિની આપણે જ્યાં લેનું પીડી હતી એ જગ્યા માથે જ આવ્યું હું અને એ બધી લેનું ઉઠાવી અને જવા દેવાની આગળ ને કરવાની લંબાઈ કમ્પ્લીટ અને એકલો હું ને એટલે અગવડતા જબરી પડવાની કેમ કે કોઈ માણસો નવરા હે નહીં, આ એકલા જ કરવું પડે આપણે રાખ્યું એટલે આપણે અહીં જે આપણો જૂનો વાલ હતો અહીંયા કણે અને અહીંયા વાલ દો ને આ વાલ આ જીરા માટે જ કામ લઈએ આપણે પણ આ ટાંકો નવો બનાવ્યો હતો ને એટલે અહીંયા કણે વાલ એક મૂક્યો એટલે અહીં કણે આપણે જીરામાં પાણી અહીંયાથી લઈ લઈએ એટલે આ વાલ બંધ જ રાખી કે આ વાંચ્યું રહ્યું ને અહીંથી આ પાણી જતું હતું આપણે ટાંકે કેમ કે સામે સડા પડે ને એટલે ડાયરેક્ટ ધોરીએ ન સડે એટલે લેનું નાખેલી હતી અને આ લેનું ડોલાકણ હલાડો કરીને કમ્પ્લીટ કરી અને પછી તમને બતાવું હું પાણી કઈ રીતનું અહીંયા કણે લઉં હું લઈ લીધી ખંભે લેન બરોબર અહીંથી ઉપાડી અને જાઓ દઉં આમ અને 6ની લેનું છે ને લાંબીની એટલી છે એટલે ઉપાડવામાં એટલી ગોતા પડે છે એક હાથમાં મોબાઈલ પકડ્યો છે આ લેન લાંબી છે અને આપણે હું મનસું હરવે બધું કમ્પ્લીટ કરવા આપણે કરી નાખ્યું બારાનું કામ કમ્પ્લીટ અને બારું રહ્યું ચોલેશનથી હકા બેવરેલું હતું ને એટલે ઉજળું નહીં અને પછી તણી લઈ અને હબો જ નાખ્યું તણી લઈને કટિંગ કરીને આવી રીતે મૂકી દીધું પણ વરીને બેવરાનું થશે ને તણી કાપો મારી અને બેવરાઈ દઈશું ને આ એક લેન લંબાવી છે હજી લેન જાચી ગયું છે વોટ એટલા નવા કરીને બધું કરી નાખ્યું કાયદેસર કમ્પ્લીટ ગરમ કરી અને કપલા કર્યા બધા નવા અને પાણીનો વાલ હરવેરો ખોલી નાખ્યો છે અને પાણી ટપકે જો આવડી લેન ઉપાડી છે ને તો માથે ધૂળની કોથળી ભરીને મૂકવી પડશે અને પાણી જઈશ આપણું ડાયરેક્ટ અહીંથી અહીં ટબકવાનું ચાલુ થઈ ગયું છે કે માપે એ ટબકે હોલેકણ પાણી નીકળશે પણ હજી લેન ભરાતા થોડીક વાલ લાગશે માપે વાલ ખોલ્યો કેમ કે નવા હાંધા કર્યા હોય ને એટલે નીરેતે પાણી જવા દે ને તો પ્રેશરથી કાઢી ન નાખે લેન ભરી રહે ને પછી તો હાંધા 100% તો નહીં કાઢે। કામ થઈ ગયું બધું કમ્પ્લીટ પાણી પહોંચી ગયું હા એકણે થઈ ગયું રેડી ધોરીએમ ચાલુ બરોબર। અત્યારે માપે કચરા પૂરતું ખોલ્યું છે હવે આપણે પાણી ઠેઠ અહીંથી તો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને યાર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો। हम करे तो करे क्या, बोले तो बोले क्या।